વિદ્યાર્થીનીને મારવાના કેસમાં કોર્ટે શિક્ષિકાને સજા ફટકારી। આણંદ બોરસદ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો। વિદ્યાર્થીને મારવાના કેસમાં 1 વર્ષની સજા, 1 લાખનો દંડ। બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં ઘટના બની હતી। ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને માર્યો હતો। માર્ચ 2024માં બનેલી ઘટનાનો કોર્ટે ચુકાદો આપ્યો છે। બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી। ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને મરાયો હતો। માર્ચ 2024માં ઘટના બનેલી હતી, જેને લઈ કોર્ટે ચુકાદો આપ્યો છે। કેસમાં 1 વર્ષની સજા, 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। સંવાદદાતા યશદીપ જોડાયેલા છે। યશદીપ, કોર્ટનો શું ચુકાદો? જીયા ધ્રુવ, જે પ્રમાણે કહી શકાય કે શિક્ષણ જગત માટે એક ઉદાહરણ રૂપ ચુકાદો જે છે તે બોરસદ કોર્ટે આપ્યો છે। કારણ કે અહીંયા એક બાળકીને એક શિક્ષિકા દ્વારા જે ઢોર મારવામાં આવ્યો હતો, તેની સામે જ્યારે વાલી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે ગણતરીના 5 મહિનાની અંદર જ બોરસદ કોર્ટે સમગ્ર ઘટનામાં ચુકાદો આપી દીધો છે। અને જે શિક્ષિકા હતા, તે શિક્ષિકાને અત્યારે જે કહી શકીએ કે 1 લાખ રૂપિયાનો જે છે દંડની રકમની જે છે તેમને ફટકારવામાં આવી છે। અને બીજી તરફે જે વાત કરવામાં આવે કે 1 વર્ષની જેમને જે કેદની સજા પણ આપવામાં આવી છે। મહત્વનું છે કે જે શિક્ષિકા હતી સંગીતા પટિયાર, કે જેઓ બોરસદની જે એક પ્રાથમિક ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા, ત્યાં 5મા ધોરણની વિદ્યાર્થી પર તેમના દ્વારા જે છે તેને મારવામાં આવ્યો હતો અને સમગ્ર મામલો જે છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। અને ત્યારબાદ જે ગુનો દાખલ થયો હતો, ત્યારે બોરસદ કોર્ટે 5 મહિનાના ટૂંકા ગાળાની અંદર જે છે સમગ્ર મામલે ઉદાહરણ રૂપ જે છે ચુકાદો સંભળાવ્યો છે। અને જે પ્રમાણે આ જે શિક્ષિકા છે તેને જે છે દંડનો ફટકાર ચલાવ્યો છે। જી યશદીપ, જોડાવા બદલ આભાર આપનો।